સુરતમાં ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસી કાર્યકરોએ આજે વિરોધ કર્યો હતો। મનરેગા યોજનાનું નામ બદલવાને લઈ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે। ત્યારે કોંગી કાર્યકરોના વિરોધ પ્રદર્શનને પગલે તેમની અટકાયત કરવામાં આવી હતી। મનરેગા યોજનાનું નામ બદલવાના ભાજપ સરકારના નિર્ણય સામે કોંગ્રેસ રણ મેદાને છે। સુરતના ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગી નેતાઓએ ગાંધી પ્રતિમાને પાણીથી સાફ કરી સૂતરની આટી પહેરાવી વિરોધ કર્યો હતો। મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવી જી રામજી બિલનું નામ કરવા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે જો આ જી રામજી બિલ લાગુ થશે તો ગરીબોની રોજીરોટી છીનવવાનો પહેલો પ્રયાસ થશે। કોંગ્રેસે મનરેગા યોજનાને બદલવાની માંગ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે અને રાષ્ટ્રપિતાના નામ સાથે થઈ રહેલી છેડછાડ સામે જનતાને જાગૃત કરવા અંગે તેઓ વિરોધ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। જોકે આ વિરોધ કરી રહેલા કોંગી નેતા અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। ભારત દેશની આ મોદી સરકારે જે નામ બદલવાની શરૂઆત કરી છે એની અંદર હવે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, હવે મહાત્મા ગાંધીનું નામ પણ એ લોકો બદલાઈ રહ્યા છે। જે વિશ્વની સૌથી વધારે રોજગાર આપતી જે યોજના હતી મહાત્મા ગાંધી નરેગા યોજના, તે આ સરકારે નામ બદલીને બંધ કરી છે। જે સૌથી વધારે ખેડૂત મજૂરો અને જે રોજગારી આપતી હતી ભારત દેશની અંદર, જેના લીધે લોકોનું ઘર ચાલતું હતું, તે યોજનાનું નામ બદલી અને અંદર ઘણો બધો ફેરફાર કરી તેઓએ આ યોજના બંધ કરવા માટેનું એક મોટું કાવતરું રહ્યું છે। એના સંદર્ભમાં ભારત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખરગે સાહેબ, જનનાયક રાહુલજી અને અમારા નાયક એવા પ્રિયંકા ગાંધીજી અને અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાજીના સીધા આદેશથી સમગ્ર ગુજરાતની અંદર જે મનરેગાના નામ બદલવાના અંદર એ યોજનાની અંદર મોટા પાયે ફેરફાર કરી આ યોજના બંધ કરવા માટેનું ષડયંત્ર ચાલુ, એના સામે આંદોલન ચાલુ હતો અને આંદોલનના ભાગરૂપે આજે અમે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે મનરેગા બચાવ સંગ્રામ, મનરેગા બચાવો, ભારતની જીવાદોરી બચાવો એ પ્લે કાર્ડ સાથે અમે આંદોલન કરતા હતા। ત્યારે અહીંયા સ્થાનિક આ સરકારની પોલીસે અમને આવી અને અમારી અટકાયત કરી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।